સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના વિરોધમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો તો યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી। આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું। એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે 5 આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો, અવારનવાર તકરાર પણ થતી હતી, પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો। આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે। આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે, ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક આ વ્યક્તિ નામનો આ 3 વ્યક્તિઓ છે। અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે। આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। જો કે બનાવના બીજા દિવસે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો તો ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દઈ રિક્ષામાં તોડફોડ કરી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમજણ અને બળપૂર્વક કામગીરી હાથ ધરી હતી। તો ડિંડોલીના બલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી। અતુલ યાદવ નામના યુવકને 2 લોકોએ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો। 2 યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે, રમાશંકર યાદવ ઉંમર વર્ષ 21 અને અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક ઉંમર વર્ષ 18 ને મુકેશ ભનુભાઈ મીર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી। તો વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોનીની હત્યાને લઈ અને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, બ્રિજ બંધ કરી વિરોધ દર્શાવાયો હતો। 2 રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી। આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। સામાન્ય જનતાને તથા હોસ્પિટલના લોકોને હેરાનગતિ ન થાય તે માટે સમજણપૂર્વક પ્રયાસ કરાયો હતો। તો ઘણા લોકો તેમને મિસગાઈડ કરતા હતા, જેથી મિનિમમ ફોર્સનો ઉપયોગ કરી અને લોકોને દૂર ભગાડાયા હતા। હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। અમે પરિવારની સાથે છીએ, તે લોકો જે પુરાવા આપે તેના આધારે કાર્યવાહી કરવા ખાતરી અપાઈ છે। ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો, જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો। લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય, સામાન્ય જનતાને તકલીફ ન પડે। સામાન્ય જનતા જે લોકો અહીંયા અવરજવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે। આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે, હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે, પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે। આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા। આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી, તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો, જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા। અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। હાલની શું પરિસ્થિતિ છે? હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। જે મૃતક પરિવાર છે એ લોકો સાથે જ અમે છીએ, એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ। એ લોકો કોઈ પણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે।